મેંદેડાની મધુવંતી નદી બે કાંઠે વહેતી હતી. નદીના રૌદ્ર સ્વરૂપ કરતા વધારે ખોફનાક હતી નદી કિનારે રહેતા લોકોની પરિસ્થિતિ. જ્યારે મેં મનસુખભાઈ સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે બહેન, બધું જ વહી ગયું. ઘર આખું ખાલી ખમ થઈ ગયું. અમે ગુજરીમાં કપડાં વેચવાનું કામ કરી ગુજરાન ચલાવીએ છીએ, પણ 3 દિવસ પહેલા આવેલા પાણીમાં ઘર વકરીની સાથે કપડાના પોટલા પણ પાણીમાં તણાઈ ગયા. અમે અહીં વર્ષોથી રહીએ છીએ, પણ આ વર્ષ કંઈક અલગ હતું. નજીકમાં પુલનું બાંધકામ શરૂ થયું છે ને જેથી નદીના કુદરતી પ્રવાહમાં વિક્ષેપ પડ્યો ને નદી બે કાંઠે થઈ ગઈ. તેમનું ઘર ખરેખર ખંડેર થઈ ગયું હતું. આવકના સાધનો પાણીમાં વહી ગયા હતા. મનસુખભાઈ અને તેમના પરિવારે સૌથી પડકારજનક સમયનો સામનો કર્યો. તેમને જ્યારે રાશન કીટ આપી ત્યારે તેમણે કહ્યું કે તમને મળીને અમને આ અંધકારમય ઘડીમાં આશાની એક ઝાંખી દેખાઈ છે. તમે અમને યાદ અપાવ્યું કે અમે સંઘર્ષના સમયમાં એકલા નથી.